રોશની યંગ સર્કલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તો સવારથી 10 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં તો 70 જેટલા યુનિટ તો થઈ ગયા છે અને બધા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વખતે એવું લાગે છે કે દર વર્ષનો ટાર્ગેટ જે હોય છે 170-200 એના કરતાં આ વખતે 250 યુનિટ થઈ જશે। તો બધાને હું આહ્વાન કરું છું કે તમે પણ આવો, બ્લડ ડોનેશન કરો અને તમારા બ્લડથી જે કોઈની જિંદગી બચે તો માનવ મૂલ્ય બચતું હોય છે। થેન્ક યુ। દિલીપ રાઠવા, હિન્દુ બ્લડ બેંક, બોડેલી। આજરોજ બોડેલી સુખી હોસ્પિટલ ખાતે રોશની યંગ સર્કલ દ્વારા હુસેની બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સતત 8મું વર્ષ છે। હજરત ઇમામે હુસેને ઇન્સાનિયત, ધર્મ અને જુલ્મના ખિલાફ જે લોહીનું બલિદાન આપીને રહેતી દુનિયા સુધી માનવતા બચાવી છે, એમના નકશે કદમનો એક નાનો પ્રયાસ હુસેની બ્લડ ડોનેશન કેમ્પ છે, જે આજે બોડેલી ખાતે ચાલી રહ્યું છે। હમણાં બપોરના 12 વાગ્યા સુધી 70+ યુનિટ ભેગું થઈ ચૂક્યું છે, એકત્રિત થઈ ચૂક્યું છે। અને આ એક એવી નેકી છે કે બીજા હાથને આપો તો બીજા ના ખબર પડે તે આ જ છે। તમારું રક્ત કોને મળે છે, પણ જેને બી મળે છે એનો જીવ બચે છે। આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને ઉત્સાહિત અને પ્રેરિત કરવા માટે યાસીનભાઈ ડીજે ટાઈગર, મહાદેવ મોટર્સ, મુકેશભાઈ, હિન્દુ બ્લડ બેંક, સુખી હોસ્પિટલ, આ તમામ લોકોએ પ્રાયોજક કરીને આ હુસેની બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યું છે। ડીજે ટાઈગર અને મહાદેવ મોટર તરફથી ગિફ્ટો, જે સુંદર ગિફ્ટો પૂરા પાડવામાં આવ્યા છે। એક હિન્દુ મુસ્લિમ એકતાની પણ સુગંધ આવે છે આની અંદર। અને તમામ કોમના લોકો હાલમાં રક્તદાન ચાલુ છે, રક્તદાન કરી રહ્યા છે। સાંજ સુધીમાં આ રક્તદાન એક મોટી વિશાળ આંકડા પર પહોંચી જશે એવી અમને ઉમ્મીદ છે। મોહમ્મદ અનવર।